વરસાદને કારણે સુરત શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદમાં સુરતના અનેકો વિસ્તારમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વેડ રોડ સિંગણપુરની સોસાયટીમાં કાર ડૂબવાના દ્રશ્યો સામે આવ્યા છે તો પાણીમાં અનેક કાર તણાતી જોવા મળી રહી છે। સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। સુરતમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા છે। સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે પાલિકા તંત્રની પોલ અહીં છતી થઈ ગઈ છે। પાણીમાં અનેક કાર તણાતી જોવા મળી રહી છે। વેડ રોડ સિંગણપુરની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્યો સામે આવ્યા છે તો પ્રી મોન્સૂનની કામગીરી સુરતમાં શૂન્ય જોવા મળી રહી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પૂજા જોડાઈ ગયા છે। જી પૂજા, વરસાદને કારણે સુરત શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોવાની વિગતો સામે આવી છે। આ સાથે સિંગણપુરની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું છે વધુ વિગત? વહેલી સવારથી જ સુરત શહેરમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે। ભારે વરસાદમાં સુરતના અનેકો શહેરોમાં પાણી થઈ ચુક્યા છે। ઉધના, પાંડેસરા, વરાછા, નીચલા જે વિસ્તારો છે, અડાજણ છે, આ તમામ જગ્યાએ પાણી રસ્તાઓ પર ભરાઈ ચુક્યા છે। લોકોને અવર જવરમાં પણ તકલીફો થઈ રહી છે ત્યારે પાલ ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ સુધીનો રસ્તો પણ બેસી જવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે જણાવી દઉં કે વહેલી સવારથી સતત જ વરસાદના કારણે આખું સુરત શહેર પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે અને ભારે વરસાદમાં સુરતના અનેકો વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેથી કાર તણાઈ આવવાની પણ ઘટનાઓ જોવા મળી રહી છે। જી હા, વેડ રોડ સિંગણપુર વિસ્તારની સોસાયટીઓમાં કાર ડૂબવાના દ્રશ્યો આજરોજ જોવા મળ્યા હતા। પાણીમાં અનેકો કાર તણાતી જોવા મળી હતી। પાણી એટલા પ્રમાણમાં ભરાયું છે, 2 ફૂટ 3 ફૂટના પ્રમાણમાં પાણી સોસાયટીઓમાં ભરાઈ આવ્યું છે અને પાણી નિકાલનો પણ કોઈ કામગીરી જોવા મળી રહી નથી અને આ મુદ્દે જોવા જાય તો તંત્ર સામે પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। તંત્રની પોલ ખુલતી જોવા મળી રહી છે। અનેકો સોસાયટીમાં કાર તણાઈ આવવાની ઘટના આવી રહી છે। અડધી કાર આખી ડૂબી જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાર આ સોસાયટીથી બીજી સોસાયટીમાં તણાઈ આવે તે પ્રકારની આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અનેકો વિસ્તારમાં 2 ફૂટથી પણ વધારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવામાં આવી રહ્યો છે। જણાવી દઉં કે વરસાદી પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી, જેના કારણે આ પ્રકારની મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે અને દ્રશ્યો જોઈ રહ્યા છો સીધા કે કાર તણાઈ આવી રહી છે, કાર ડૂબવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી પૂજા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો સુરત શહેરના દ્રશ્ય છે જેમાં સોસાયટીમાં કાર ડૂબવાના દ્રશ્યો સામે આવ્યા છે।